આજના શોર્ટ વિડીયોમાં આપણે ફંડામેન્ટલ એનાલિસિસના મૂળભૂત તત્વો પર ચર્ચા કરીશું. ફંડામેન્ટલ એનાલિસિસ શું છે? આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, મેનેજમેન્ટ, ઉદ્યોગની સ્થિતિ અને બજારની સ્થિતિ જેવી બાબતોનું વિશ્લેષણ કરીએ છીએ. આ બધું જાણ્યા પછી આપણે કંપનીના વાસ્તવિક મૂલ્યને સમજી શકીએ છીએ અને તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં આપણે 3 મુખ્ય રિપોર્ટ્સ જોશું: બેલેન્સ શીટ, ઇન્કમ સ્ટેટમેન્ટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ. બેલેન્સ શીટમાં આપણે કંપનીના સંપત્તિ, દેવું અને ઇક્વિટી જોઈશું તથા ઇન્કમ સ્ટેટમેન્ટમાં કંપનીની આવક, ખર્ચ અને નફો સમજશો. અને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં રોકાણ, ચલણ પ્રવાહ અને નાણાં પ્રવાહની વિગતો જાણશો. ફંડામેન્ટલ એનાલિસિસ કરતી વખતે કંપનીની મેનેજમેન્ટ અને તેની વ્યૂહરચનાઓનું પણ વિશ્લેષણ કરવું જોઈએ. તમે જો શીખવા ઈચ્છતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટમાં તમારા પ્રશ્નો